નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માય સેલ્ફ ઓઝા રોહિત ફ્રોમ પાયોનિયર સ્કૂલ. આપણી ધોરણ 8માં લાસ્ટ વિડીયોમાં પેરેગ્રાફ રાઇટિંગ ભણી રહ્યા હતા. તો આ પેરેગ્રાફ રાઇટિંગમાં આપણે પેરેગ્રાફ રાઇટિંગને એસે પણ કહીએ છીએ. તો એવો જ એક એસે જે આપણે લાસ્ટ વિડીયોમાં જોયું, જેનું નામ હતું માય ફેવરેટ ટીચર. હવે એના પછીનો એક જે આપણી ગ્રામરમાં આપેલો છે, આ એસેનું નામ છે માય સ્કૂલ. તો વિદ્યાર્થી મિત્રો, આપણને પોઈન્ટ્સ આપેલા છે. તો પોઈન્ટ્સને આધારે આપણે આની અંદર ઘણી બધી બાબતો સમજી શકીએ. તો પોઈન્ટ્સની અંદર આપેલું છે નેમ ઓફ ધ સ્કૂલ, સ્કૂલનું નામ, બિલ્ડિંગ એટલે કે એનું જે સ્ટ્રક્ચર છે, મકાન છે, ક્લાસરૂમ્સ એટલે વર્ગખંડો, ટીચર્સ શિક્ષકો, પ્રિન્સિપાલ એટલે કે આચાર્ય, લેબોરેટરી એટલે કે પ્રયોગશાળા, લાઇબ્રેરી એટલે કે પુસ્તકાલય, એસેમ્બલી હોલ એટલે કે મોટો જે હોલ કહેવાય, જેને પ્રેયર હોલ કહેવાય એવો હોલ, અને લાસ્ટમાં છે પ્લેગ્રાઉન્ડ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આપણે સમજી શકીએ છીએ કે આ પોઈન્ટને આધારે આપણે વાક્યો બનાવવાના રહેશે. ઓકે, તો જોઈએ કે એસેમાં આપણને શું કહ્યું છે. તો આઈ એમ અ સ્ટુડન્ટ ઓફ સરસ્વતી વિદ્યાલય. હું સરસ્વતી વિદ્યાલયનો વિદ્યાર્થી છું. તો આપણે કોઈ સ્કૂલનું નામ પણ બદલીને લખી શકીએ છીએ કે આઈ એમ અ સ્ટુડન્ટ ઓફ પાયોનિયર સ્કૂલ. હું પાયોનિયર સ્કૂલનો વિદ્યાર્થી છું. અવર સ્કૂલ બિલ્ડિંગ ઇઝ વેરી બિગ. અમારી સ્કૂલની જે બિલ્ડિંગ છે, બિલ્ડિંગ એટલે મકાન જે છે, એ ઘણું મોટું છે. ઓકે ફ્રેન્ડ્સ, જોઈએ આગળ. ધ ક્લાસરૂમ આર ક્લીન એન્ડ એરી. ક્લાસરૂમ્સ એટલે કે વર્ગખંડો, ક્લીન એટલે સ્વચ્છ, એન્ડ એરી, એરી એટલે હવા ઉજાસવાળા છે. અમારા જે ક્લાસરૂમ છે, ધ ક્લાસરૂમ્સ આર ક્લીન એન્ડ એરી, એરી એટલે હવા ઉજાસવાળા, એટલે કે અમારા જે વર્ગખંડો છે એ સ્વચ્છ અને હવા ઉજાસવાળા છે. વી હેવ નાઇસ ટીચર. અમારે નાઇસ એટલે સારા શિક્ષકો છે. વી હેવ નાઇસ ટીચર્સ. કે વિદ્યાર્થી મિત્રો, તો થોડું ધ્યાન ઉપર આવે કે આપણને એ પણ બાબત ખ્યાલ આવે કે જ્યારે પણ કંઈ બાબત હોય કે ભાઈ ચલો સ્કૂલ બિલ્ડિંગ, તો જે આપણું જે સ્કૂલનું બિલ્ડિંગ એટલે કે મકાન, બરાબર છે. તો આ રીતે આપણે એને લગતી બાબતો પણ સાથે શીખતા જઈશું કે આઈ એમ અ સ્ટુડન્ટ ઓફ પાયોનિયર સ્કૂલ અથવા તો સરસ્વતી વિદ્યાલય. અવર સ્કૂલ બિલ્ડિંગ ઇઝ વેરી બિગ. ધ ક્લાસરૂમ્સ આર ક્લીન એન્ડ એરી. વી હેવ નાઇસ ટીચર. અમારે ઘણા સારા શિક્ષકો છે. અવર પ્રિન્સિપાલ ઇઝ સ્ટ્રિક્ટ બટ કાઇન્ડ. અમારા જે આચાર્ય છે એ સ્ટ્રિક્ટ છે. સ્ટ્રિક્ટ એટલે સખ્ત છે પરંતુ કાઇન્ડ એટલે દયાળુ છે. એટલે કે અમારા જે આચાર્ય છે એ સ્ટ્રિક્ટ એટલે કે સખ્ત છે પરંતુ દયાળુ છે. કાઇન્ડ એટલે દયાળુ છે, સ્ટ્રિક્ટ એટલે સખ્ત. સખ્ત એટલે મજબૂત નહીં, મજબૂત તો દરેક વ્યક્તિ હોય છે, પણ સ્ટ્રિક્ટ એટલે પોતાના જે નિયમોને પાબંદ છે, નિયમોને આધીન છે, પોતે પોતાનું કામ કરે છે. તો અવર પ્રિન્સિપાલ ઇઝ સ્ટ્રિક્ટ બટ કાઇન્ડ. ધેર ઇઝ અ બિગ લાઇબ્રેરી. હવે એક મોટી લાઇબ્રેરી પણ છે. ધેર ઇઝ અ બિગ લાઇબ્રેરી, એક મોટી લાઇબ્રેરી છે. અ ફાઇન લેબોરેટરી. ફાઇન એટલે કે સુંદર પ્રયોગશાળા છે. લેબોરેટરી એટલે પ્રયોગશાળા, એક સુંદર પ્રયોગશાળા છે. એન એસેમ્બલી હોલ, અને એક એસેમ્બલી હોલ છે. એસેમ્બલી હોલને આપણે એવું કહી શકીએ કે એક મોટો પ્રેયર રૂમ જેને કહેવાય, કે પ્રાર્થના ખંડ પણ છે, જેને આપણે પ્રેયર રૂમ કહી શકીએ. અને કોઈ ફંક્શન હોય તો એના માટે જે એસેમ્બલી હોલ વપરાય છે એ એસેમ્બલી હોલ કે મોટો હોલ છે. એવરી મોર્નિંગ વી ગેધર ટુગેધર એટલે કે એકઠા થઈને. વી હેવ ગેધર્ડ ઇન ધ હોલ ફોર પ્રેયર્સ. અમે એવરી મોર્નિંગ એટલે દરરોજ સવારે વી ગેધર ટુગેધર એટલે ગેધર એટલે કે એકઠા થવું, અને ટુગેધર એટલે સાથે મળીને, ઇન ધ હોલ એટલે કે હોલમાં, ફોર પ્રેયર એટલે પ્રેયર માટે શું થઈએ છીએ, એકઠા થઈએ. અમે પ્રાર્થના કરવા માટે એટલે કે પ્રેયર માટે દરરોજ સવારે હોલમાં ગેધર ટુગેધર સાથે એકઠા થઈએ છીએ, સાથે મળીએ છીએ. વી વિઝિટ ધ લાઇબ્રેરી ડ્યુરિંગ ધ રિસેસ ઓર ફ્રી પીરિયડ્સ. વી વિઝિટ અમે વિઝિટ એટલે કે મુલાકાત કરીએ છીએ. ધ લાઇબ્રેરી એટલે કે લાઇબ્રેરીની, પુસ્તકાલયની, ડ્યુરિંગ એટલે દરમિયાન,
ડ્યુરિંગ એટલે દરમિયાન, એટલે કે રિસેસ દરમિયાન અમે લાઇબ્રેરીની શું કરીએ છીએ, મુલાકાત લઈએ છીએ. ઓર ફ્રી પીરિયડ્સ અથવા ફ્રી પીરિયડમાં, એટલે કે અમે રિસેસમાં અથવા કે ડ્યુરિંગ ધ રિસેસ ટાઈમ, એટલે કે રિસેસ દરમિયાન, એટલે કે જ્યારે પણ ફ્રી પીરિયડ હોય કે રિસેસ ટાઈમ હોય ત્યારે અમે લાઇબ્રેરીની મુલાકાત લઈએ છીએ. વી હેવ અ લાર્જ પ્લેગ્રાઉન્ડ ઇન ફ્રન્ટ ઓફ ધ સ્કૂલ. અમારે એક મોટું વિશાળ પ્લેગ્રાઉન્ડ છે. લાર્જ એટલે વિશાળ, મોટું એક પ્લેગ્રાઉન્ડ છે. ઇન ફ્રન્ટ ઓફ ધ સ્કૂલ એટલે કે સ્કૂલની સામે. ઇન ફ્રન્ટ ઓફ એટલે સ્કૂલની સામે એક મોટું પ્લેગ્રાઉન્ડ છે. એટલે એવું કહેવાય કે અમારા સ્કૂલની સામે એક મોટું પ્લેગ્રાઉન્ડ છે. ઓકે ફ્રેન્ડ્સ, તો ખ્યાલ આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો કે અમારા સ્કૂલની સામે એક મોટું પ્લેગ્રાઉન્ડ છે. દેર આર સ્વિંગ્સ, સ્લાઇડ્સ એન્ડ મેની શેડ ટ્રી ઓન ધ ગ્રાઉન્ડ. દેર આર સ્વિંગ્સ, સ્વિંગ્સ એટલે કહેવાય હિંચકાઓ. સ્લાઇડ્સ, સ્લાઇડ્સ એટલે કહેવાય લપસણી. મેની શેડી, શેડી એટલે પડછાયાવાળા, છાંયડાવાળા શું છે, ટ્રીઝ એટલે કે વૃક્ષો છે. ઓન ધ પ્લેગ્રાઉન્ડ એટલે કે અમારી સ્કૂલમાં હિંચકા છે, લપસણી છે અને મેની શેડી અને ઘણા પડછાયાવાળા, જેને કહેવાય છાંયડાવાળા વૃક્ષો પણ બગીચામાં અથવા તો પ્લેગ્રાઉન્ડ, એટલે કે અમારી સ્કૂલમાં બગીચામાં અથવા પ્લેગ્રાઉન્ડમાં મોટા વૃક્ષો, લપસણી અને હિંચકા છે. તો વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ આવી ગયો હશે કે આ એક એસે છે જે આપણે ધોરણ આઠમાં આપણે ખાસ આપણે આ નિબંધને સમજવાનો છે, જેથી આપણે પરીક્ષામાં સારી રીતે લખી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો તમે આ જે એસે છે એને તમારી નોટબુકમાં નોટ ડાઉન કરી લેજો અને ખાસ સ્પેલિંગો ખાસ જોઈ લેજો. તો સ્પેલિંગો પર થોડી નજર કરી લઈએ ફરીથી. તો બિલ્ડિંગ એટલે મકાન, વેરી એટલે ઘણું, ક્લાસરૂમ એટલે કે વર્ગખંડો, ક્લીન એટલે કે ચોખ્ખું, એરી એટલે કે વાતાનુકૂલિત, હવા ઉજાસવાળું, ટીચર્સ એટલે કે શિક્ષકો, અવર પ્રિન્સિપલ એટલે કે અમારા શિક્ષકો, સ્ટ્રિક્ટ એટલે સખ્ત, કાઇન્ડ એટલે દયાળુ, લેબોરેટરી એટલે પ્રયોગશાળા, લાઇબ્રેરી એટલે પુસ્તકાલય, એસેમ્બલી હોલ એટલે કે પ્રાર્થના સભા માટેનો એક મોટો હોલ, ગેધર એટલે એકઠા થવું, ટુગેધર એટલે એકસાથે એકઠા થવું, ઓકે, પ્રેયર એટલે કે પ્રાર્થના, ડ્યુરિંગ એટલે દરમિયાન, રિસેસ એટલે કે રિસેસ સમય, ફ્રી પીરિયડ એટલે કે જે પણ કોઈ સમયમાં ફ્રી પીરિયડ આવે સમયમાં, લાર્જ પ્લેગ્રાઉન્ડ એટલે કે મોટું મેદાન, સ્વિંગ્સ એટલે કે હિંચકાઓ, સ્લાઇડ એટલે કે લપસણીઓ અને મેની શેડી ટ્રીઝ એટલે કે પડછાયાવાળા એટલે છાંયડાવાળા વૃક્ષો. આ બધા જ આપણા સ્પેલિંગો છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ પણ એક વાક્ય લખી શકીએ કે આઈ લવ માય સ્કૂલ. ઓકે, આઈ લવ માય સ્કૂલ, હું મારી સ્કૂલને ચાહું છું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આપણે આ રીતે આપણા આ એસેને આપણે ડિસ્ક્રાઇબ કર્યું. તો તમે તમારી નોટબુકમાં નોટ ડાઉન કરી લેજો અને ના કંઈ ખબર પડી હોય તો તમે મને પૂછી શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ. ફરીથી પાછા આપણે નવા વિડીયોમાં આપણે મળીશું.